ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. અત્યારે ઉઠી ગયા, ફ્રેશ થઈ ગયા, કામ થઈ ગયું. રોહિત ગયા છે કામ ઉપર અને કાંઈ નહીં, બસ અત્યારે 8:30 થયા છે, ત્યાં નવરા થઈ ગયા છીએ અમે. તો ગાઈસ અત્યારે 12 વાગી ગયા છે અને અહીંયા ગુવારનું શાક બને છે અને મમ્મીએ લોટ બાંધી નાખ્યો છે. અને કાંઈ નહીં, બસ રોહિત હજી કામ ઉપર છે. 12 વાગ્યા છે, 12:30 આસપાસ આવી જશે. પછી જમી લઈશું. જમીને પછી છે બીજું કંઈ કામ આજે? કામ નથી. 5 વાગ્યા સુધી આરામ કરવાનો. અમારે એમાં જો બપોર જમી લઈને એટલે અમારે સુઈ જવાનું 1 વાગે. પછી ઉઠીએ કેટલા 5, 5:30 તો થઈ જ જાય. તો ગાઈસ હવે અત્યારે 4 વાગ્યા છે અને આજ તો અમે કલાક જ સૂતા. પછી અમે તો મારા નણંદ છે એ આવવાના હતા ને, એટલે તો એ લોકો આવી ગયા છે. અમારા નણંદનો છોકરો છે. કેમ છે? मजामा। अच्छा लग रहा है इधर? हाँ अच्छा लग रहा कितना अच्छा लग रहा है? है बहुत। तो अब घर मत जाना. ठीक है। ગાઈઝ આ મારી નણંદ છે હેતલબેન. આ વ્લોગમાં પહેલી વાર છે, તમે નહીં જોયા હોય ને, તમને ખબર નહીં હોય એટલે. કેમ છે? સારું. તમારે કેમ છે? સારું છે. કેમ મજા જ આવે? તો તમને મારી છોકરી બહુ આનંદ આવે. તો અમને આનંદ આવે. અત્યાર સુધી વિડીયામાં હતા, હવે વિડીયાની અંદર આવી જશું. હા બ્લોગ જોજે. એ તો લાવી છે. તો કાંઈ નહીં, બસ બેઠા છીએ તે ચા પાણી પી. એક બસ છે. હા, હજી એક નણંદ આવવાના છે. મારે 4 નણંદ છે. પપ્પા અહીંયા બેઠા છે. તો ત્યારે જો 5:45 થયા છે અને હું મારા નણંદ બે બેઠા છે અને એમના કમ્ફર્ટ ઝોનમાં આવી ગયા છે. અત્યારે કેવું લાગે? હા, એ થાય. એમાં એમ છે કે મારા નણંદ એ લોકો રાજસ્થાન રહે છે અને એમનું સાસરિયું છે ગોવિંદપુર, એટલે એ લોકો ત્યાં આવ્યા હતા. અહીંથી ત્યાંથી પછી અહીંયા આવ્યા છે એમ છે. તો કાંઈ નહીં, બસ તમારા આદિ અંબાર રહેશે. આ મમ્મી નોરા રૂમમાં બેઠા છે. 8 વાગી ગયા અને એક મહેમાન આવ્યો, તમે જોયા નહીં હોય. જોયા જોયા મેં એને કીધું ને, ઓળખો છો આને તમે? ગાઈ થોડા ઓળખતા હોય એમને ફર્સ્ટ વાર આવશે તમારું. ઓળખતા જ રો- હોય, હગાવાળો એ ઓળખે જ ને. વ્લોગ જોશો અમારા? હા, ડેઈલી જોઉં છું હું તો. 8 વાગે આવે ને તરત જોઈ લઉં. કેવા છે વ્લોગ? સારા ઉતરે છે? બહુ મસ્ત બનાવું પછી હે બીજું કઈ 2 શબ્દ? 2 શબ્દ કાંઈ નહીં. આવા નવા બ્લોગ બનાવતા રહ્યો ને એટલે અમને એમ એવું લાગે કે અમે દેવળિયામાં જ છે. ઘર તો મિસ ન કરે કે. હા, ઈ તમારું એવું કામ ન છે. લાગે કે અમે બહાર રહેતા હોઈએ, એવું લાગે કે અમે દેવળિયામાં જ છીએ. જીજાજી છે ને એ આર્મીમાં છે જેસલમેરમાં. તો એ આ લોકો જ્યારે યુદ્ધનો માહોલ હતો ને પાકિસ્તાન ઇન્ડિયાનો, ત્યારે એ ત્યાં જતા. અમારી બેન ન્યા. જ્યારે જેસલમેરમાં હુમલો થયો ત્યારે મારી બેન ત્યાં હતી. તો એની પાસેથી થોડુંક જાણી કે શું થયું તો શું નહીં. શું થયું હતું? કાંઈ નહીં, ઉપરથી મિસાઇલ પડતી હતી ને અહીંયાથી ઇન્ડિયાવાળા ફોડી નાખતા હતા. તો તમે રહ્યો છો ત્યાંથી કેટલું દૂર છે? અમારે પાછળ જ હતું, પાછળ એટલે ઘરની પાછળ જ? ઘરની પાછળ, અને આમ આગળથી દેખાતું હતું. પછી હે પછી પછી કાંઈ નહીં, અમે પછી બધા રાત્રે તો બ્લેક આઉટ હતું હા. અને પછી તો અમે એકાબીજાના ઘરે હતા અને પછી ઉઈ ગયા. ત્યાં જ બધા એકાબીજાના ઘરે બેઠા રહેતા. ફર્સ્ટ વાર થયું હતું ને એટલે આપણે કાંઈ ખબર તો તો ના. તમે આખી રાત જાગ્યા હતા? આખી રાત તો મતલબ આમ જાગ્યા જ તે, અને આમે તે 12 વાગ્યા સુધી બધા બેઠા જ હતા અમે. હા. તો આ બીક લાગી હતી કે? હે બીક લાગી હતી? બીક તો પહેલી વાર તો લાગે છે. આદિ હવે જમવાની શું વાર છે? જમવાનું બનાવ્યું. જો આજ તો મારી ભાભી સ્પેશિયલ પનીર બનાવ્યું છે. પનીર બટર પનીર. હા મારા નણંદ સરાસરી એકાદી વાર આવે તો હા. કોણ બને બાકી. હું લગ્ન પછી પહેલી વાર આવી છું. મારા મેરેજ પછી પહેલી વાર 3 મહિના થશે કરવા મેરેજ. ના મસ્ત બનાવ્યું છું. આવા બટર ભાભી પનીર બધાયને મળે. આવા ભાભી બધાયને મળે. બધાય. આ અમારું પાણી છે એ તમને કંઈક કહેવા માંગે. શું કહેતો દાદી? काई नहीं। ठीक। એક તો હમણાં કહેતો હતો ને ગાઈઝને. हेलो गाइस। પછી हेलो गाइस। ગાઈઝને કહેવા मजा आवड़તું વિડિયો બનાવવા। તો ગુડ મોર્નિંગ બધાને, કેમ છો બધા? મજામાં? અને અત્યારે જો 9 વાગી ગયા છે અને અમે લોકો ફ્રી થઈ ગયા છીએ, કામ બામ કરીને હાવ નવરા થઈ ગયા છીએ. અને મમ્મી ને પપ્પા નામ ઊભા છે, મારા નણંદ અહીંયા છે. કાંઈ નહીં, જાય છે હમણાં ઓલા ઘરે ચા પીવા. અને આદિ બહાર રમે છે અને રોહિત ગયા છે કામ ઉપર.
કાંઈ નહીં બસ એમ ચાલે છે બધું. શું વાંધો આવ્યો છે વોશિંગ મશીનમાં? થોડીક મૂકી થોડી રિપેર કરવા આવ્યા ને ખબર હોય આપણે કઈ ખબર નહીં. આપણે કપડાં ધોઈને ખબર હોય સાચી વાત છે. કપડાં નાખીએ ને કાઢી એવું કરીએ. પપ્પાને કેવું છે 2-3 મહિના નથી થયા ને ત્યાં ખરાબ થઈ ગયું છે તો રિપેર કરવા આવ્યા છે. પપ્પા માવો ખાય છે. તે કીધું તો થોડી પીવન છે તમે કેમ ડંગી ને સારું છે. સારું છે હવે સોડા પીવે છે. એક પસકડિયા એ તો અંદર આવતો નથી માં પડી. તો તું શું જોશો? આ સિલ્વર સિલ્વર ફ્લેવર કોનું નામ લખ્યું છે એમાં? ફેક્ટમેન ફ્રેન્ડ બનાવ્યું છે. સરસ છે ને? તો ગાઈસ અત્યારે થોડી વાર ઉપર આવ્યા છીએ. વોશિંગ મશીન વાળા ભાઈ આવ્યા હતા રિપેર કરવા, તો રિપેર ન કર્યું. એમાં એક વસ્તુ જે છે ખરાબ થઈ ગઈ, મંગાવી છે 5 દિવસ પછી આવશે, પછી રિપેર કરશે. ત્યાં સુધી એમને કપડાં ધોવાના. કાંઈ તો કેવું લાગ્યું તમને? સરસ ગોઠવું છે ને બધું? તમે બધું ગોઠવું પછી પહેલી વાર આવ્યા ને? લગ્ન ઉપર તો ખાલી સેટ જ ગોઠવી હતી હજી. હા અમે તો બીજા દિવસે નીકળી ગયા હતા ને હા અને પછી સામાન તો ખાલી ઉપર રાખીને ગયા હતા. પછી તમે ગોઠવ્યું. પણ આ એક મસ્ત જગ્યા છે. આ સેટી ચેતનભાઈ ગોઠવી છે. હા એ બધા સેટ કરી ગયા હતા. હા તો ગાઈસ હવે અત્યારે મારી નણંદ ભરેલા ભીંડાનું શાક બનાવે છે મસ્ત. આ મસાલો થાય છે ને અહીંયા ભીંડો ભરીને રાખ્યો છે તૈયાર. તો આજે તમારું સ્પેશિયલ ખાવાનું છે અમારે. અહીંયા મને નણંદ બે નણંદનો વિડીયો કોલ શરૂ છે ને તો વાત કરે છે. કેમ છે? તો વાંધો નહીં. તો કાંઈ નહીં બસ અત્યારે 12 વાગ્યા છે, 12:30 રોહિત આવી જશે પછી જમી લઈશું. તો હાલો બધા જમવા. રોટલી બનાવવાની બાકી છે, હમણાં 5 મિનિટ રોટલી થઈ જાય. આપણે હેતુબેન ભીંડાનું શાક બનાવે છે ભરેલા, હમણાં રોટલી કરી નાખું. તો અત્યારે 7:30 થઈ ગયા છે અને આજે બહુ મસ્ત વરસાદ પડ્યો છે. અને આજે ગરમી બહુ હતી ને એટલે ખબર જ હતી કે વરસાદ પડવાનો જ છે. બરોબર પછી વરસાદ બહુ મસ્ત પડ્યો હતો ને અત્યારે વાતાવરણ જો હજી ગાંજે છે. કેટલું સરસ વાતાવરણ લાગે છે નહીં? બહુ જ ગરમી ખાતી હતી ને અત્યારે એટલી ઠંડક થઈ ગઈ છે ને એની કોઈ સીમા નથી. ત્યારે મારા નણંદ ગયા છે બાજુમાં ચા પીવા. તમારે આવું સીન હતું તો કોમેન્ટ કરજો. અગાસી ઉપરથી વધારે મસ્ત આપણે કોણ છે કંટાળો ઉપર ચડવાનું નહીં. શું પ્રોગ્રામ છે ખાવાનો? રસ પૂરી સબ્જી વબ્જી તો બપોરની પડી છે એટલે કંઈ બનાવવાનું નથી. અત્યારે છે ને હમણાં 10 મિનિટ પહેલાં અમે પિક્ચર શૂટ કર્યા ટીવીમાં. ઓલી આપણે મુંબઈ માટે નહોતું 11 કસાભાઈ, તો સાલમાં બંધ થઈ સપડું ફરવા મળ્યું. એનું કારણ જોયું તો નેટવર્ક જ નહોતું આવતું જીઓમાં. એમ પછી હું બધોરી મૂકી દીધી. મેં કે પછી બ્લોગિંગ કરી, બીજું શું કરવું. વાતાવરણ સરસ થઈ ગયું બસ બીજું કાંઈ નહીં. તમને આવું વાતાવરણ તો કોમેન્ટ કરજો. તો અત્યારે મમ્મીએ છે ને લોટ બાંધી નાખ્યો છે અને રસ કાઢીને કેરીમાંથી રસ કાઢીને ફ્રીજમાં ઠંડો થવા મૂક્યો છે. અને હવે ખાલી મારે રોટલી જ કરવાની છે ને અહીંયા મામ ભાણેજ બે બાત હે. કેમ ગાઈસ ને કઈ કહી દે. ગાઈસ હેલો ગાઈસ તમે મજામાં ને ખાવા પીવા આવો અને હું જાઉં અને સમજાવો હોય કે તો કાંઈ નહીં બસ હવે મળીએ થોડી વારમાં. અત્યારે 8 વાગી ગયા છે અને આ બે કઈ શું કરો છો અત્યારે? હું રોટલી બનાવું છું. તૃપ્તિભાઈ બી રોટલી બનાવે છે ને હું ઊભી છું. મારી નણંદને છે ને ફૂલકા રોટલી નથી આવડતી. એને છે ને વાળી પહેલેથી બનાવે ને એટલે એ જ ફાવે. હા તો મને કહે છે કે હું એક ટ્રાય કરું એમ. તો જો બનાવે છે.
અને મારે જવું હતું દૂધ લેવા પણ હવે પાછો વરસાદ ચાલુ થઈ ગયો તો મેં કે હવે થોડી વાર પછી જાય કાંઈ વરસાદ આ સાહિલનું શું છે એક્ઝામ રિઝલ્ટ ન પાસ કેટલામાં મન દેર સાહિલ એકે નાના નહીં મોટા પેલા મોટે તારે નહીં આવે તો મારી આઈ આવી 9મા માં થઈ જાય છે આપણે એ તારો વાંધો તારો નથી. તું પાસ થાય કે ફેલ આપણે બધા વિષયમાં ફેલ હું કઈ દઉં. અને પાસ થઈ જાય તો 500 ની શરત બોલો 500 ની આ જરૂર. વિડિયો સામે જ છે હા, આ recording. હા, અને પણ અને એ બે- પાસ થયો તો પાસ નો થાય હું લખીને દઈ દઉં અને છું. પાસ થયો ને તો તમારે 500 રૂપિયા દેવાના હા. આવો ગાઈસ જો પાસ છો ને તો 500 રૂપિયા દેશે અને ન પાસ છો ને તો મારે દેવાના તેરી બાકી ક્યાં એ આવો શરત બદમાશ નાખવાની. ગાઈસ હવે અત્યારે 10 વાગ્યા છે અને અમે લોકો ખાઈ પી બધા બેઠા છીએ અને મમ્મી ચા બનાવવાની કીસ તો કાંઈ નહીં બસ આજ માટે એટલું જ જો તમને અમારા બ્લોગ ગમતા હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સરપ્રાઈઝ નહીં, સબસ્ક્રાઇબ. સબસ્ક્રાઇબ હા.